Good morning everyone. Welcome to JMBNC Thakur School. Myself Niyati Golokia. Today we are learning Gujarati assignment. तो फिर देखते हैं हम पहला प्रश्न 1 नीचे आपेला चित्र ओळखीने वाक्य पूर्ण करो. चित्रो आपेला छे तेने ओळखवाना छे. जे चित्र केनु छे एनु नाम लखवानुं छे अने वाक्य पूर्ण करवानुं छे. राम ब्लेंक वगाड़ अने जे पिक्चर आपेलू छे ते केनु छे वीणा तो ब्लेंक में आवशे वीणा. दूसरा ब्लेंक देशनी रक्षा करे छे. देशनी रक्षा कोण करे छे ने कनु पिक्चर आपेलू छे सैनिकनु तो त्या ब्लेंक में लखवानुं छे सैनिक. त्रीजू मानव ब्लेंक में चाल અને માનવ પછી જે ચિત્ર આપેલું છે તે છે ઉપવનનું તો આન્સર આવશે ઉપવન. 4 નંબર છે બ્લેન્ક દાણા લાવી અને બ્લેન્કની આગળ જે ચિત્ર આપેલું છે એ છે ચકલીનું તો આપણે આન્સરમાં લખવાનું છે ચકલી. 5 નંબર છે વીણા બ્લેન્ક બનાવ અને બ્લેન્ક પછી આગળ જે પિક્ચર આપેલું છે એ છે વિમાનનું પિક્ચર તો આપણે બ્લેન્કમાં શું લખીશું વિમાન. વીણા વિમાન બનાવ. 6 નંબર છે બ્લેન્ક દાદા આવ્યા અને બ્લેન્કની આગળ જે પિક્ચર આપેલું છે એ કોનું છે સૂરજનું તો શું આવશે સૂરજ આન્સર આવશે સૂરજ દાદા આવ્યા. 7 નંબર છે કુસુમ બ્લેન્ક પર ગઈ અને કુસુમ પછી કેનું પિક્ચર આપેલું છે પુલનું તો આન્સરમાં શું લખવાનું છે આપણે પુલ. કુસુમ પુલ પર ગઈ. પછી 8 નંબરનું છે બ્લેન્ક ઉડી ગઈ અને બ્લેન્કની આગળ કેનું પિક્ચર આપેલું છે આ છે કોયલ તો શું લખીશું આપણે આન્સરમાં કોયલ. કોયલ ઉડી ગઈ. 9 નંબર છે બ્લેન્ક નાચે છે અને બ્લેન્કની આગળ જે પિક્ચર આપેલું છે કોનું છે મોર તો મોર નાચે છે. 10 નંબર છે રાજા બ્લેન્કમાં રહે છે અને રાજા પછી જે પિક્ચર આપેલું છે મહેલનું તો શું આન્સર આવશે મહેલ. રાજા મહેલમાં રહે છે. તેવી જ રીતે બ માં છે નીચે આપેલા શબ્દ જોડો. શબ્દ અલગ અલગ છૂટા આપેલા છે તોડીને આપેલા છે અને આપણે જોઈન્ટ કરવાના છે જોડીને લખવાના છે. તો પેલું જોઈએ આપણે નાના ઈની માત્રા પ્લસ ટ પ્લસ નાના ઈની માત્રા પ્લસ ક પ્લસ ટ તો કયો શબ્દ બનશે ટિકિટ. બીજું છે બ પ્લસ ર પ્લસ અણ પ્લસ મોટા ઈની માત્રા તો કયો શબ્દ બન્યો બરણી તો અહીંયા લખીશું આપણે બરણી. ત્રીજું છે અ પ્લસ મ પ્લસ રૂની માત્રા પ્લસ ત તો શબ્દ બનશે અમૃત. 4 નંબર છે મ પ્લસ એની માત્રા પ્લસ ધ પ્લસ આની માત્રા પ્લસ ન તો શબ્દ બનશે મેદાન. પછી 5 નંબરમાં આપેલું છે અ પ્લસ મ પ્લસ નાના ઉની માત્રા પ્લસ લ તો કયો શબ્દ બન્યો અમૂલ. પછી 6 નંબરમાં આપેલું છે ક પ્લસ ઓની માત્રા પ્લસ લ પ્લસ આ પ્લસ સ તો શબ્દ બનશે કૈલાસ. તેવી જ રીતે 7 નંબરમાં છે શ પ્લસ એની માત્રા પ્લસ ર પ્લસ ડ પ્લસ મોટા ઈની માત્રા તો શબ્દ બનશે શેરડી. પછી 8 નંબરમાં છે જ પ્લસ ન પ્લસ ઓની માત્રા પ્લસ ઈ તો શબ્દ કયો બન્યો જનોય. આવી જ રીતે આપણે શબ્દ તોડેલા આપેલા છે એને જોડીને લખવાના છે. પછી આપેલો છે નીચે આપેલા શબ્દ તોડો. શબ્દ જે જોડેલા એક પૂરો આખો શબ્દ આપેલો છે એને અલગ અલગ તોડવાના છે. તો પહેલો શબ્દ છે ઘડિયાળ તો ઘડિયાળ શબ્દને તોડીશું તો શું બનશે પેલું ઘ પ્લસ નાના ઈની માત્રા પ્લસ ધ પ્લસ ય પ્લસ આની માત્રા પ્લસ અળ તો શબ્દ બનશે ઘડિયાળ. બીજું ખીચડી. ખીચડી શબ્દને તોડશું તો બનશે ખ પ્લસ મોટા ઈની માત્રા પ્લસ ચ પ્લસ ડ પ્લસ મોટા ઈની માત્રા
ત્રીજું આપેલું છે કુદરત. કુદરત શબ્દમાં કયો ઉ આપેલો છે? નાનો ઉ. તો આપણે આગળ એને તોડીને લખીશું ક પ્લસ નાના ઉની માત્રા પ્લસ દ પ્લસ ર પ્લસ ત. એવી જ રીતે 6 નંબરમાં આપેલું છે શેરડી. તો શેરડી શબ્દને તોડતા કેમ બનશે? શ પ્લસ એની માત્રા પ્લસ ર પ્લસ ડ પ્લસ મોટા ઈની માત્રા. પછી આપેલું છે દુઃખ. દુઃખ 9 નંબરમાં દુઃખ આપેલું છે. તો શબ્દ તોડશું તો શું બનશે? દ પ્લસ નાના ઉની માત્રા પ્લસ અમની માત્રા પ્લસ ખ. આવી જ રીતે આપણે શબ્દને તોડવાના છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન 2 આપેલો છે. નીચે આપેલા શબ્દોની મદદથી વાક્ય બનાવો. તો વાક્ય શબ્દ આપેલું છે, શબ્દનો પ્રયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે. તો પહેલું આપેલું છે ગૌરવ. તો ગૌરવ શબ્દથી વાક્ય બનશે ગૌરવ ગીત ગાય છે, ગૌરવ નાચે છે, ગૌરવ રમત કરે છે. એવા અલગ અલગ શબ્દો વાક્ય બનશે શબ્દની મદદથી. તો તમે લખી શકો ગૌરવ ગીત ગાય છે. બીજું છે પોપટ. પોપટ ડોલતા હતા. ત્રીજું આપેલું છે ગંગા. ગંગા શબ્દથી વાક્ય બનાવેલું છે ગંગાએ મંજીરા વગાડ્યા. એવી જ રીતે બીજું આપેલું છે ઋષિ. ઋષિ શબ્દથી વાક્ય બનશે આશ્રમમાં એક ઋષિ રહેતા હતા. પછી 6 નંબરમાં આપેલું છે દાંત. તો દાંતથી શું વાક્ય બનશે? વિજય દાંત સાફ કર. વિજયની જગ્યા પર તમે અજય લઈ શકો, રાજ લઈ શકો, પણ વાક્ય તો બનશે. એવી જ રીતે આપણે શબ્દોની મદદથી વાક્ય બનાવવાના છે. પછી પ્રશ્ન 2 બ માં આપેલું છે નીચે આપેલા ચિત્રો જોઈને જોડકા જોડો. ચિત્રોને ઓળખવાના છે અને એના નામ સાથે જોડવાના છે. તો પહેલું ચિત્ર કેનું આપેલું છે? ડુંગળી. તો એને ડુંગળી સાથે જોડીશું. બીજું છે જીભ. તો એને જીભ સાથે જોડીશું. એવી જ રીતે 5 નંબરનું છે ચકલી. તો એને ચકલી સાથે જોડીશું. પછી 7 નંબરમાં આપેલું છે ઢોલ. તો એને ઢોલ સાથે જોડીશું. આવી જ રીતે આપણે ચિત્રોને ઓળખીને તેને તેના નામ સાથે જોડવાના છે. પછી પ્રશ્ન બ માં છે નીચે આપેલા જોડાક્ષર વાળા શબ્દો શોધીને ફુગ્ગામાં લખો. શબ્દો આપેલા છે અત્તર, સુરેશ, મક્કમ, રોગ, મચ્છર, ચોખ્ખું, ગરમ, બસ, હિસ્સો, વરસાદ, પથ્થર, કાગળ. તો આવા બધા શબ્દોમાંથી આપણે જોડાક્ષર વાળા શબ્દો શોધવાના છે અને આમાં લખવાના છે. તો પહેલું અત્તર આપેલું છે તો એ જોડાક્ષર છે. હા, તો એને આપણે લખશું. બીજું છે સુરેશ. સુરેશમાં જોડાક્ષર વાળો શબ્દ નથી તો એ નહીં લખવાનો. બીજું છે મક્કમ. મક્કમમાં જોડાક્ષર છે. હા, તો એ લખીશું. બીજું છે રોગ. રોગમાં નથી. પછી મચ્છર. મચ્છર પણ એક જોડાક્ષર વાળો શબ્દ છે તો એ પણ લખવાનો છે મચ્છર. એવી જ રીતે ચોખ્ખું. ચોખ્ખું જે શબ્દ આપેલો છે એ પણ જોડાક્ષર વાળો શબ્દ છે તો એ લખવાનો છે. એવી જ રીતે દરેક શબ્દ શોધીને જોડાક્ષર વાળા શબ્દો શોધીને આપણે લખવાના છે. પછી પ્રશ્ન 3 માં આપેલું છે નીચે આપેલા અંકોના ગુજરાતી નામ લખો. અંક આપેલા છે એના ગુજરાતી નામ લખવાના છે. પહેલું છે 10, પછી છે 23, પછી ત્રીજું 2 અને 7 આપેલું છે તો કયો અંક બને? 27. પછી આપેલું છે 18. એવી જ રીતે આ બાજુ આપેલા છે પહેલો 14, પછી છે 21, પછી ત્રીજો અંક આપેલો છે એ 7. આવી જ રીતે અંકોના ગુજરાતી નામ લખવાના છે. પછીનો પ્રશ્ન છે નીચે આપેલા ફકરામાં અમ અને રૂની માત્રાવાળા શબ્દો પર સર્કલ કરો. અને એની પછી આપેલું છે રૂની માત્રાવાળા ફકરાઓ. રૂની માત્રાના 2 ફકરા આપેલા છે. એમાં રૂની માત્રા શોધીને એના પર સર્કલ કરવાનું છે. તો વર્ષ દરમિયાન વિવિધ ઋતુઓ આવે છે. આ વાક્યમાં ઋતુઓ એ
રૂની માત્રાવાળો શબ્દ થયો તો એની ઉપર સર્કલ આવશે. પછી દરેક ઋતુનું પોતાનું મહત્વ છે. ઋષિઓ એ જીવનને સરળ અને સદગુણોથી ભરેલું બનાવવાનું શીખવ્યું છે. તો આ બે વાક્યમાં ઋતુનું અને ઋષિઓ એ બંને રૂની માત્રાવાળા શબ્દો છે. તો એની ઉપર આપણે સર્કલ બનાવીશું. પછી છે કૃષિ આધારિત જીવનશૈલી માનવને પ્રકૃતિ પ્રત્યે જવાબદાર બનાવે છે. પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે, જેથી ભવિષ્ય સુખમય બને. આ બંને વાક્યોમાં કૃષિ, પ્રકૃતિ અને પ્રકૃતિનું આ ત્રણ શબ્દો રૂની માત્રાવાળા શબ્દો છે, જેમાં ક નીચે રૂની માત્રા આપેલી છે. તો એ શબ્દ પર સર્કલ કરવાનું છે. પછી બીજા પેરેગ્રાફમાં પણ એવી જ રીતે રૂની માત્રાવાળા શબ્દો શોધીને તેના પર વર્તુળ બનાવવાનું છે. પછીનો છે અમની માત્રાવાળા ફકરાઓ. અમની માત્રાના પણ બે ફકરા આપેલા છે. એમાં અમની માત્રા શોધીને તેના પર વર્તુળ બનાવવાનું છે. પહેલું છે આપણો દેશ ભારત અનેક રંગો અને સંસ્કૃતિઓથી ભરપૂર છે. અહીં લોકો પરસ્પર સ્વયં અને સંભાવનાથી જીવન જીવે છે. આ પેરેગ્રાફ ફકરામાં રંગો, સંસ્કૃતિઓથી અહીં પર ડોટ કરેલો છે, તો એમાં અમની માત્રા આવેલી, સ્વયં અને સંભાવનાથી આ એટલા શબ્દોમાં અમની માત્રાનો યુઝ કરવામાં આવે છે. તેના પર આપણે વર્તુળ કરીશું. એવી જ રીતે બીજો ફકરો આપેલો છે, એમાં પણ આપણે અમની માત્રા શોધવાની છે અને એના પર વર્તુળ કરવાનું છે. પછી પ્રશ્ન 4 છે નીચે આપેલા નાના ઈ, મોટા ઈ અને એની માત્રાવાળા શબ્દો છૂટા પાડીને લખો. તો આપણને અહીંયા કોષ્ટકમાં શબ્દો આપેલા છે, જોઈએ. ઘડિયાળ, પૈસા, ઉત્તરથી, સિપાઈ, ગીતા, ભૈયા, પાળી, ચૈત્ર, દિવસ, કૈલાસ, ટિકિટ, મિનિટ, છત્રી, હાથી, વિમાન, માછલી, વૈશાખ અને રેયત. આ બધા શબ્દોમાંથી આપણે નાનાઈની માત્રા છે રાઈટ હેન્ડથી આપણે સમજીએ છીએ અને મોટાઈની માત્રા છે લેફ્ટ હેન્ડથી સમજીએ છીએ. એ અલગ કરવાની છે અને એની માત્રા અલગ કરવાની છે. તો જોઈએ, પહેલો શબ્દ છે ઘડિયાળ. ઘડિયાળ શબ્દમાં આવશે નાનાઈની માત્રા, તો એને નાનાઈની માત્રાવાળા બોક્સમાં લખીશું. પછી છે પૈસા. પૈસા શબ્દમાં આવશે એની માત્રા, તો એને એની માત્રાવાળા કોષ્ટકમાં લખીશું. ત્રીજો શબ્દ આપેલો છે ઉતરતી. તો ઉતરતી શબ્દમાં કયો ઈ આવે છે? મોટાઈની માત્રા આવે છે, તો એને મોટાઈની માત્રામાં લખીશું. 4 નંબર પર છે સિપાઈ. સિપાઈ શબ્દમાં કયો ઈ આવે છે? નાનાઈની માત્રા, તો એને નાનાઈની માત્રામાં લખીશું. પછી છે ગીતા, તો એ આવશે મોટાઈની માત્રામાં. પછી છે પૈયા, તો એમાં આવશે એની માત્રા, તો એને એની માત્રાવાળા બોક્સમાં લખીશું. પછી પાળી. પાળીમાં છે મોટાઈની માત્રા, તો એને અહીંયા મોટાઈની માત્રામાં લખીશું. એવી જ રીતે ચૈત્ર, કૈલાસ, વૈશાખ, રેયત, આ બધા શબ્દોમાં છે એની માત્રા, તો એ બધા શબ્દોને એની માત્રાવાળા કોષ્ટકમાં લખીશું. પછી આપેલું છે દિવસ, ટિકિટ, મિનિટ, વિમાન. આ શબ્દોમાં છે નાનાઈની માત્રા, તો એને નાનાઈની માત્રા સાથે લખીશું. અને છે પછી છત્રી, હાથી તો અને માછલી, તો એ વાળા શબ્દો છે મોટાઈની માત્રા, તો એને મોટાઈની માત્રા સાથે લખીશું. પછી આપેલો છે પ્રશ્ન, નીચે આપેલ ચિત્રો ઓળખીને તેના નામ લખો અને તેમાં રંગ પૂરો. તો પહેલું પિક્ચર આપેલું છે કેનું છે? મૃગનું, તો આપણે લખીશું મૃગ. એવી જ રીતે બધા પિક્ચરને ઓળખીને એના નામ લખવાના છે. બીજું છે ઘડિયાળ, તો ત્યાં લખીશું ઘડિયાળ. પછી 5 નંબરમાં આપેલું છે યજ્ઞનું પિક્ચર, તો અહીંયા લખીશું યજ્ઞ. અને 6 નંબરનું છે એમાં લસણ. તો આવી જ રીતે આપણે અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરીશું. થેન્ક યુ.